ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે. મને જે ન્યાય નથી મળ્યો છે બલદેવનાથ માથે એફઆઈઆર કરેલી હતી. એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું તો ગોટાળા ચડાવ્યું છે. એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી. એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી. મારી માંગ એવી છે એક જ કે આ જે એફઆઈઆરમાં નામ એનું કાઢ્યું એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે એવી મારી માંગ છે. માંગ નહીં સ્વીકારે તો હું અહીંથી ગાંધીનગર જઈશ. આવીને અમે દસ્તાવેજની ચાલન આવી રીતે ફરી ભેગા થઈ અને ગાંધીનગર જઈ અને મારો ન્યાય નહીં મળે ત્યાં ઘડી મારી લડત આવી રીતે ચાલુ રહેશે. અમારે મેં નામ પહેલું મુદ્દામાં મોખરે નામ બલદેવનાથનું લખેલું હતું અને એનું નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. તો એનું નામ ફરી દાખલ થાય અને એને પોલીસ તપાસ કરી અને એને એરેસ્ટ કરી. મારે ના રાજકીય રીતે લક્ષ્ય થાય એવું હું જાણતો નહીં. મારે ખોટી વાત કોઈ નહીં થાય. પોલીસ દ્વારામાં ગમે તે થતું હોય પોલીસ દ્વારા કરી છે એને ગમે તે પોલીસનો ઇશારો હોય. હવે પોલીસમાં ગમે તે રાજકીય દબાણ હશે તો જ આવું થતું છે. નકશો કેમ ના થાય. મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ.